આજે આખા દેશમાં ગેસની અછત સર્જાઈ છે। પહેલા લોકો નોટબંધીમાં લાઈનોમાં ઉભા રહ્યા, કોરોનામાં દર દર ભટક્યા, આજે ગેસની બોટલ લેવા માટે દર દર ભટકી રહ્યા છે। આપણા ગુજરાતમાં પણ આ ગેસની તંગીના કારણે આજે સિરામિક ઉદ્યોગ બંધ થઈ ગયો છે, પાવર લૂમ્સ હોય કે બીજા ઉદ્યોગો બંધ થઈ ગયા છે, અનેક ડેરીઓનું ઉત્પાદન અટકી ગયું છે। એવા સંજોગોમાં આ દેશના પ્રધાનમંત્રી આ ભાજપની ડબલ એન્જિન સરકારને લોકોને મોંઘવારીમાંથી રાહત તો ના આપી, પણ આજે મોંઘા ભાવે ગેસનો સિલિન્ડર લેવા માટે પણ દર દર ભટકવું પડે છે। બીજા રાજ્યોમાં 500 રૂપિયાનો ગેસનો બોટલ આપવાની જાહેરાતો થાય અને આ ડબલ એન્જિનની સરકાર ગુજરાતની ગૃહિણીઓને મોંઘો ગેસનો બોટલ લેવા મજબૂર બનાવે અને હવે એ ગેસનો બોટલ લેવા માટે પણ દર દર ભટકવું પડે, લાઈનમાં ઉભા રહેવું પડે। ત્યારે ગુજરાતની ગૃહિણીઓનો, ગુજરાતના સામાન્ય લોકોનો એક જ અવાજ છે કે આ નરેન્દ્ર સરેન્ડરની નીતિ બંધ કરો, દેશના લોકોનું હિત, દેશના લોકોનો અવાજને બુલંદ કરો। તાત્કાલિક એલપીજી હોય કે પીએનજી હોય કે બધા જ ગેસ ને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ની આપૂર્તિ પૂર્તિ કરો। તમને બધાને ખબર હતી કે આ યુદ્ધની પરિસ્થિતિ થાય છે, તો એવા સંજોગોમાં અહીંયા અછત ઉભી થશે તો આટલા દિવસ સુધી શું કામ એક શબ્દ પણ ના બોલ્યા? આજે દેશના લોકો લાઈનોમાં ઉભા છે અને પ્રધાનમંત્રી ચૂંટણીઓમાં ભાષણો કરે છે, ત્યારે આજે ગુજરાતની ગૃહિણીઓ, ગુજરાતના લોકો જે ગેસની કિલ્લતને કારણે દર દર ભટકી રહ્યા છે અને આવનારા સમયમાં ગેસ માટે, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ માટે જે અંધાધૂંધી ફેલાવાની શક્યતાઓ છે, જે ગૃહયુદ્ધ થાય એવી શક્યતાઓ છે, એની સામે સરકારને જાગૃત કરવા માટે અમે આ વિરોધ પ્રદર્શન કર્યું।